નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। ખાસ તો વાત કરવાની છે 14મી જાન્યુઆરી પવનની કેવી રહેશે પ્રમાણ અને પતંગ રસિયાઓ માટે કેવા સમાચાર ગણાવી શકાય પવનને લગતા। તો સૌથી પહેલાં આપણે વાત કરીશું 14 તારીખના સવારના સમયે છે પવન છે એ દરિયાકાંઠાના વિસ્તારમાં 16 કિલોમીટર, દ્વારકાની આસપાસના વિસ્તારોમાં સાથે સાથે જામનગરની આસપાસ છે એ 10થી લઈ અને 12 કિલોમીટર જેટલો પવન છે ફૂંકાઈ શકે છે સવારના સમયે। જ્યારે વાત કરીએ કચ્છના પશ્ચિમ વિસ્તારમાં તો પશ્ચિમ વિસ્તારોમાં અને સાથે સાથે દક્ષિણ વિસ્તારોમાં 22 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। કચ્છમાં પવનનું પ્રમાણ છે એ વધુ રહી શકે છે। ગાંધીધામ તેમજ મુન્દ્રા આસપાસ સાથે સાથે નલિયા અને ભુજ વિસ્તારમાં છે પવનનું પ્રમાણ થોડું ઓછું રહી શકે છે। જ્યારે રાપરમાં 17 કિલોમીટરની ઝડપે છે એ સવારના સમયે પવન ફૂંકાઈ શકે છે। ત્યારબાદ આપણે વાત કરીશું રાજકોટની, તો રાજકોટની આજુબાજુના વિસ્તારોમાં 12થી 13 કિલોમીટર જેટલો પવન છે એ ફૂંકાઈ શકે છે। જ્યારે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના વિસ્તારમાં સવારના સમયે પવનનું સારું એવું જોર રહી શકે છે। 16થી લઈ અને 18 કિલોમીટર સુધીનો પવન ફૂંકાઈ શકે છે। વડોદરાની આસપાસ છે એ 12થી 13 કિલોમીટર જેટલો પવન ફૂંકાઈ શકે છે। જ્યારે સુરત વિસ્તારમાં 11 કિલોમીટર જેટલો પવન ફૂંકાવાની શક્યતા રહેલી છે। સાથે સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં જોઈએ તો 16થી 17 કિલોમીટર જેટલો પવન છે ફૂંકાઈ શકે છે। ભાવનગરની આસપાસના વિસ્તારમાં સાથે સાથે ઉના તેમજ ગીર વિસ્તારમાં, આ ઉપરાંત જૂનાગઢના વિસ્તારમાં જોઈએ તો જૂનાગઢમાં છે એ 10 કિલોમીટર જેટલો પવન છે એ ફૂંકાઈ શકે છે। જ્યારે પોરબંદરની વાત કરીએ તો પોરબંદરમાં સારું એવું પવનનું પ્રમાણ છે એ રહી શકે છે મિત્રો। ત્યારબાદ આપણે વાત કરીશું બપોરના સમયે 14મી જાન્યુઆરી મકર સંક્રાંતિના દિવસે પવનનું પ્રમાણ કેવું રહી શકે છે। બપોરના સમયે વાત કરીએ તો દરિયાકાંઠાના વિસ્તારો જેમ કે દ્વારકા સાથે સાથે જામનગરના વિસ્તારોમાં પવનનું પ્રમાણ છે એ 16થી લઈ અને 20 કિલોમીટરની ઝડપે છે પવન ફૂંકાઈ શકે છે। જ્યારે કચ્છની વાત કરીએ તો કચ્છમાં નલિયા, ગાંધીધામ વિસ્તારોમાં ઈ પટ્ટામાં છે એ 20થી 22 કિલોમીટરની ઝડપે છે એ પવન ફૂંકાઈ શકે છે। જ્યારે વડોદરાની વાત કરીએ તો વડોદરામાં પવનનું પ્રમાણ ઓછું રહી શકે છે। બપોરના સમયે 12થી 13 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। અમદાવાદની વાત કરીએ તો અમદાવાદની આસપાસના વિસ્તારમાં ગાંધીનગરમાં 14થી 15 કિલોમીટર જેટલો પવન ફૂંકાઈ શકે છે। સાથે સાથે મહેસાણાની વાત કરીએ તો મહેસાણામાં 14થી 15 કિલોમીટર જેટલો પવન છે એ ફૂંકાઈ શકે છે। આ ઉપરાંત થરાદ, પાલનપુર વિસ્તારમાં છે પવનનું પ્રમાણ થોડું બપોરના સમયે ઓછું જોવા મળી શકે છે મિત્રો। હવે ત્યારબાદ આપણે સાંજના સમયે પવનનું પ્રમાણ જોઈએ તો સાંજના સમયે ખાસ તો છે પવન ઘટવામાં છે અને પવન છે એ ઓછો જોવા મળશે સાંજના સમયે, પરંતુ અમુક વિસ્તારોમાં જેમ કે કચ્છ વિસ્તારમાં છે એ આખો દિવસ પવનની ગતિ છે એ સારી રહી શકે છે। ઉત્તર ગુજરાતના વિસ્તારમાં છે એ પવનમાં થોડો વધારો થશે સાંજના સમયે, જે પતંગ રસિયાઓ માટે સારા સમાચાર ગણાવી શકાય। પરંતુ સૌરાષ્ટ્રમાં પવન, મધ્ય સૌરાષ્ટ્રમાં જેમાં ખાસ કરીને પવન નહીવત જોવા મળશે મિત્રો। પરંતુ દરિયાકાંઠાના વિસ્તારમાં વાત કરીએ તો દરિયાકાંઠાના વિસ્તારમાં પવનનું પ્રમાણ સારું એવું જોવા મળી શકે છે। જ્યારે વડોદરા અને સુરત વિસ્તારમાં છે સાંજના સમયે પવનની ગતિમાં છે એ ઘણો ઘટાડો જોવા મળશે મિત્રો। તો 14મી જાન્યુઆરીના રોજ છે એ પવન છે એ થોડો મધ્યમ પ્રમાણમાં જોવા મળશે, વધુ પવન જોવા નહીં મળે। શિયાળુ પવન જોવા મળશે મોટા ભાગના વિસ્તારોમાં, ઉત્તર પૂર્વનો પવન છે એ જોવા મળી શકે છે મિત્રો। આ હતા 14મી જાન્યુઆરીના સમાચાર પતંગ રસિયાઓ માટે। ખાસ વિડીયો શેર કરી દેજો મિત્રો। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।